તો કેમ છો તમે બધા મિત્રો? મજામાં ને મજામાં જ હશો। મહાદેવ તમને બધાને મજામાં જ રાખે। તો મિત્રો આજે થઈ ગયું છે ચોથું નોરતું। પહેલા નોરતાનો અમારે સર્વોદય ગરબી મંડળનો મેં વિડીયો ઉતારીને અપલોડ કરી દીધો છે, તમે જોઈ લીધો હશે, પણ એમાં મેં તમને દિવસનો વ્યૂ દેખાડ્યો હતો। આજે હું તમને સર્વોદય ગરબી મંડળની રાતની રમઝટ દેખાડું। જો તમે પણ સર્વોદય ગરબી મંડળની રાતની રમઝટ જો, તમારું દિલ પર ગાર્ડન થઈ જવાનું છે સર્વોદય ગરબી મંડળની રાતની રમઝટ જોઈને। આજે મિત્રો 58 વર્ષ પૂરા થઈ ગયા છે સર્વોદય ગરબી મંડળના, અને આજે એક ભવ્ય રાસ થવાનો છે। એને જોવા માટે તમે વિડીયોને પહેલેથી કરીને છેક સુધી બન્યા રહેજો, એટલે તમને રાસ પણ જોવા મળશે। તો મહિલા આપણે સીધા સર્વોદય ગરબી મંડળે। તો મિત્રો હું પહોંચી ગયો સર્વોદય ગરબી મંડળે। આ જોઉં તમે નજારો જોઉં તમે, ખાલી ડેકોરેશન કેમ છે, લાઇટિંગ બાઇટિંગ ને જો। તો મિત્રો જો આરતીની તૈયારી થઈ રહી છે સર્વોદય ગરબી મંડળની, બધું હજી ગોઠવાય છે। આ ડેકોરેશન જો તમે ખાલી સર્વોદય જો, બધું લાઈવ નું સેટિંગ ચાલુ જ છે ભાઈ। આપણી ગરબી લાઈવ આવે જ છે। આ જો તમે બધું સેટઅપ ચાલુ જ છે, હજી ગોઠવાય છે। આપણા કલાકાર બધા આવી ગયા છે, બેંજાવાળા આવી ગયા છે, બધા આવી ગયા છે, બધું સેટઅપ થાય છે। આરતીની તૈયારી થઈ રહી છે, તો આપણે હવે મહિલા આરતી, માતાજીની આરતી કરીને તો ડાયરેક્ટ મહિલા। મિત્રો તમે દર્શન કરો। તો મિત્રો આરતીનો સમય પૂરો થઈ ગયો છે। હવે હું તમને અમારા સર્વોદય ગરબી મંડળના માતાજીનો મઠ દેખાડું। જો આ આપણે નવા રાસની તૈયારી થઈ રહી છે। આજે નવો રાસ આવવાનો છે। 58 વર્ષ થઈ ગયા ને ગરબીને પૂરી, એની ખુશીમાં નવો રાસ થવાનો છે। સર્વોદય ગરબી મંડળનો મઠ જોઉં તમે, આખો ચાંદીથી બનાવેલો છે આ મઠ, ઉપરથી કરીને છેક સુધી આખી આમાં ફ્રેમ ને બધું ચાંદીનું જ છે। પહેલેથી છેક સુધી ચાંદીથી બનાવેલો મઠ છે। આ છે ભાઈ અમારા સર્વોદય ગરબી મંડળની રમઝટ। હજી એક નવો રાસ આવવાનો છે, ગોવાળિયા રમઝટ મનાવવાના છે, પણ હજી વાર છે, હજી આવશે। એ પણ હું તમને દેખાડી। હવે અત્યારે થવાનો છે, છંદ ચાલુ થવાના છે, છંદમાં હવે આપણે થોડીક વાર રમશું, પછી આપણે નવા રાસની શરૂઆત કરીશું। મિત્રો હવે આપણે આરતી લઈ લીધી છે, તો આરતી લઈને આવી ગયા અમે બહાર ફાકી ખાવા। અરવિંદભાઈ આપણા ફાકી બનાવે છે, તો ભાઈ ફાકી ખવડાવી દો। હા એમ મિત્રો તમને અમારા કલાકાર આ દેવરાજભાઈ છંદ રમવાના છે, તો આના સૂર ઉપર આપણે છંદ રમવાના છે દેવરાજભાઈ ના સૂર ઉપર। આ અમારા ઢોલી બાય બાય। જો મિત્રો તમને નવા રાસ અમારા નવા રાસની તૈયારી થાય અમારો ગોવાળિયો જાય છે બધા તૈયાર થવા માટે। આ અમારો ગોવાળિયો અહીંયા બધા તૈયાર થવા આવે છે। જા અહીંયા બધા તૈયાર થાય છે। આ બધાનો રૂમ, આ બધાની અલગ અલગ છે। આ બધા અમારા ગોવાળિયા છે। આ છે ને આ નાના ગોવાળિયા બધા, આ બધા હા આ નાના ગ્રુપના, મોટા ગ્રુપના ગોવાળિયો છે। હજી દેખાડી તમને ગોવાળિયા અમારે ઘણા બધા છે, હજી બધા દેખાડી। હજી એક નવો રાસ આવ્યો છે, એ તમને દેખાડી। તો વિડીયોને એન્ડ સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બધું દેખાડી, મારા સર્વોદય વિશે બધું તમને કહીશ।
મોટર હાલતી હોય કોઈ પણ જોયું. ચાંદ પૂરો થઈ ગયો, હજી રાસની તૈયારી ચાલુ છે. હવે આજના કાર્યક્રમ થાય છે ફૂલ કમ્પ્લીટ તૈયારી. જો આજે આ સર્વોદય ગરબી મંડળની અંદર રાસની ચોકમાં તૈયારી થઈ રહી છે, હજી થઈ નથી. ચાંદ પૂરો થઈ ગયો એક. અહીં પધારેલ ભાઈઓ તથા બહેનો, બાળકો, માતાઓ, રાસની ફૂલ તૈયારી વડીલો તેમનું સર્વોદય ગ્રુપ ફૂલ તૈયારી થાય સ્વાગત કરે છે છે. નવા રાસની. જો અને આજે આ સર્વોદય ગરબીની અંદર એક આપણી જૂની સંસ્કૃતિ જે અઠીંગો રાસ આપણે કરતા પહેલા પણ વચ્ચે ભૂલાઈ ગયું, વળી પાછું આ નોરતેથી ચાલુ કરે છે. આજે અઠીંગો રાસ પણ આ સર્વોદય ચોકની અંદર છે. ગોવડિયા રાસ કરશે. રાસની વાત સાચી હતી ને અઠી. તો બરાબર. તો હવે ચાલુ હવે કેટલી વાર લાગશે ભાઈ? કલાકાર કેટલી વાર લાગશે ભાઈ? કાનાભાઈ સોનગરા ના કંઠે આયો માણીએ આપણે. હાલો ઉભી જાઓ કલૈયા. હાલો કેલૈયા આવી જાઓ. હાલો ભાઈ ચાંદ અને ટાઈમ થઈ ગયો છે. એક સૂચના મળી છે ભાઈ કરી નાખીએ. કે અહીંયા રોડ ઉપર રસ્તામાં જે ઘેરો ઉભો છે ને ભાઈ, હા એમ ટ્રાફિક બહુ થઈ ગયા. સાઈડ જો માં રાસ્તે ને ભાઈ એટલે ટ્રાફિક બહુ થઈ ગયો. કારણ કે બહેનો દીકરીઓ આપણી બહેનો દીકરીઓ બધી જતી હોય.
હલી જાણી જાન પરણે પાર્વતીને શંકર ભગવાન દેવનો ગાય રોયા જોગી જમાત દેવનો ગાય રોજ જોગી જમાત જન્માયા ભૂત દેવના
બાકી છે ભાઈ, ગરમીથી રેપઝેપ થઈ ગયા. હવે હજી એક નાનકડો છંદ રમવાનું છે, પછી આવવાનું છે માતાજીનું બેડું. બેડું જોઈ પછી નિરાતે આપણે રાસો જોવાનું છે, તો રાસે જો હું વિડીયોમાં બન્યા રહેજો. હજી એક છંદ જ આવવાનો છે, તો છંદે હજી એક રમી નાખીએ. મજા આવે ફૂલ ભાઈ. અહીંયા જે રિયલ હોય ને ખબર પડે કેવી મજા આવે ભાઈ. આ રમઝટ ઘટે ને સર્વોદયની કાંઈ આ મોજા. છંદ પૂરો થઈ ગયો, હજી એક છંદ રમાય છે, પછી નવો રાસ આવવાનો છે, હજી બેડું આવવાનું છે. ટ્રાફિક જોઈ શકો છો, નવા રાસની ટ્રાફિક જો, નવા રાસ કેટલા મસ્ત ટ્રાફિક વધતી જાય છે. રસ્તા ચક્કા જામ બંધ કરી દીધો છે, આખો રોડ મેન રોડ કલ્યાપુર વાળો મેન રોડ આખો બંધ કરી દીધો છે. Tomorrow,